આજે 13મી મે 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધીરજ સમ નહીં ધન રે હો સંતો, ધીરજ સમ નહીં ધન. આગે સીતા, કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન. નિષ્કુળાનંદના નાથને પૂરણ, એણે કર્યા પ્રસન્ન રે સંતો, ધીરજ સમ નહીં ધન. આ પદની છેલ્લી પંક્તિ છે. ભૂતકાળની અંદર સીતાજી થયા, કુંતાજી થયા, દ્રૌપદીજી થયા. એમણે પોતાના જીવનની અંદર વિકટ પ્રસંગોમાં અતિશય ધીરજ ધારણ કરી અને જે કંઈ કષ્ટો આવ્યા તેને પ્રસન્ન મને સહન કરી ભગવાનને અતિશય રાજી કર્યા છે. સીતાજીનું ચરિત્ર દિવ્ય છે, ભવ્ય છે, અલૌકિક છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે દુનિયાની અંદર સ્ત્રી માત્રની અંદર સીતા, દ્રૌપદી અને કુંતા જેવી કોઈ સ્ત્રી નહીં. અને મહારાજે 273 વચનામૃતમાં એક વચનામૃત સીતાજીની સમજણનું લખ્યું છે. રામાયણના ઘણા પાત્રો અને ઘણા પ્રસંગોને આપણે વાંચ્યા છે, જાણ્યા છે, સાંભળ્યા છે. એમાં વધારેમાં વધારે કષ્ટ કોઈને પણ આવ્યું હોય તો સીતાજીને આવ્યું છે. વગર વાંકે સીતાજીને ભગવાન રામ કહેતા પોતાના પતિદેવની સાથે 14 વર્ષ સુધી વનમાં ભટકવું પડ્યું છે. સીતાજી કોઈ ગરીબ ઘરની કન્યા નહોતી. જનક રાજાની પુત્રી હતા અને લગ્ન પણ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નહીં, ભગવાન રામની સાથે કર્યા હતા. રાજ્યાભિષેક થવાના આગલા દિવસે જાહેરાત કરવામાં આવી કે મારા મોટા પુત્ર રામને 14 વર્ષનો વનવાસ થાઓ અને માતા કૈકેયીના પુત્ર ભરતજીને રાજગાદી મળો. રામ તો પિતૃભક્ત હતા, આજ્ઞા પાલક હતા. એક બાણ, એક વચન અને એક નારીનું વચન એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યું. એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય તેઓ વનમાં જવા માટે તૈયાર થયા. ત્યારે સીતાજી પણ એમના અર્ધાંગીને છે, પતિવ્રતા નારી છે. પાતિવ્રત્ય એમના શરીરના ખૂનના બુંદની અંદર સમાયેલું છે. એ વલકલ વસ્ત્ર ધારણ કર્યા, કંદમૂળ ખાવાના, પંચકુટીરમાં રહેવાનું, ટાઢ, તડકો, ભૂખ, તરસ, શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધું સહન કરવાનું. કેટલા બધા દુઃખો આવ્યા. તેમ છતાં પણ સીતાજીએ રામચંદ્રજી ભગવાનને ફરિયાદ નથી કરી કે તમે ધનુષ્ય તોડ્યું અને મેં તમને વરમાળા પહેરાવી, તમે મારું કાંડું પકડ્યું, મારું પાણી ગ્રહણ કર્યું, મારી સાથે લગ્ન કર્યા, આ વનમાં ભટકવા માટે. આવા શબ્દો દ્વારા તો આ કંઈ કહ્યું નથી, પરંતુ મનમાં જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં સંકલ્પ સુદ્ધા નથી થયો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ક્યારેય પણ ભૂતકાળને જે પ્રસંગો, જે ઘટના ઘટી છે
જેમાંથી આપણને પ્રેરણા મળે, બળ મળે, હિંમત મળે, આધ્યાત્મિક માર્ગમાં અને જીવનના કોઈ પણ કાર્યની અંદર સફળતા મળે, એવી પ્રકારના પ્રેરણાવાળા પ્રસંગોને એ ભૂતકાળમાં બની ગયેલા હોય તો પણ ભૂલવા નહીં. રાવણ હરણ કરી ગયો. અશોક વાટિકામાં બેઠા બેઠા ભગવાન રામના વિરહ અને વિયોગની અંદર એમણે આંસુ સાર્યા છે. એક ક્ષણના માટે પણ એમને વિચાર નથી થયો કે ચાલો હું રાવણને વરી જાઉં તો સોનાની નગરીની અંદર, મહેલની અંદર પટરાણી તરીકે મારું સ્થાન થાય. કેટલા દુઃખો આવ્યા. ભગવાન રામે સીતાજીને પાછા મેળવવા માટે લંકા ઉપર ચઢાઈ કરી, રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો. અને તે વખતે સીતાજીની અગ્નિ પરીક્ષા પણ કરવામાં આવી છે. તેઓ તનથી તો પવિત્ર હતા, વચનથી પણ પવિત્ર હતા, અને મનથી 100% પરમ પવિત્ર હોવા છતાં પણ દુનિયાની સમક્ષ સૌ કોઈને જાણ કરવા માટે રામચંદ્રજી ભગવાને સીતાજીની અગ્નિ પરીક્ષા કરી છે. એ ભડ બળતા અગ્નિમાંથી પસાર થવાનું, તે વખતે પણ રામચંદ્રજી ભગવાનને સીતાજીએ કોઈ જાતની ફરિયાદ નથી કરી કે મારામાં શું ગુનો છે, મેં એવા કયા પાતિવ્રત્ય ધર્મનો લોપ કર્યો છે કે મારી કસોટી કરવી પડે. સંકલ્પ સુદ્ધા નથી થયો. અયોધ્યામાં પાછા આવ્યા પછી રામચંદ્રજી ભગવાનનો રાજ્યાભિષેક થયો અને એક ધોબી ધોબણના વચનો અને ઝઘડાને સાંભળીને રામચંદ્રજી ભગવાને લક્ષ્મણજીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હમણાં સીતાજીને રથમાં બેસાડીને વાલ્મીકી મુનિના આશ્રમમાં મૂકી આવો, મારે ન જોઈએ. હું મારા જીવનની અંદર એક જ વ્યક્તિનો ત્યાગ કરું અને મારું નગર અને મારા રાજ્યના લોકો સુખી થતા હોય તો એ મને માન્ય છે. સીતાજીનો કોઈ વાંક નહીં, ગુનો નહીં, ભૂલ નહીં. તેમ છતાં પણ રામચંદ્રજી ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો છે. સીતાજીની સમજણનું વચનાવૃત આપણે વાંચીશું ત્યારે ખ્યાલ આવશે. મહારાજે એમાં જે શબ્દો લખ્યા છે, સીતાજી રડે છે અને તે વખતે લક્ષ્મણજીને મનમાં એમ થયું કે મારા મોટા ભાઈ રામચંદ્રજી ભગવાને મારા ભાભીનો વગર વાંકે ત્યાગ કર્યો, એટલા માટે એ દુઃખી છે અને રડે છે. સીતાજીએ પોતાના પાલવ દ્વારા આંખના આંસુ લૂછી અને કહ્યું લક્ષ્મણજીને, તમે એમ ન માનતા કે હું મારા દુઃખે કરીને દુઃખી છું. તમારા મોટા ભાઈ અને મારા પતિદેવ રામચંદ્રજી ભગવાન પરમ દયાળુ, પરમ કૃપાળુ છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, જાણે છે. અને એ વિચાર કરતા હશે કે સીતાજીને મેં વગર વાંકે તરછોડી એનો ત્યાગ કર્યો, એ વિચાર સાથે દુઃખ પામતા હશે. એટલા માટે હું તમને કહું છું, મોટા ભાઈ પાસે તમે જઈને કહેજો કે હું તો વાલ્મીકી મુનિના આશ્રમની અંદર સત્સંગ કરીશ અને સુખેથી તમારું ભજન કરીશ. એમને કહેજો મારા દુઃખે કરીને લઈશ, માત્ર દુઃખી ન થાય. આ ધીરજ છે. ભગવાન કંઈ પણ કરે આપણા ભલા માટે કરે છે. ત્યાં ગયા પછી એક બાળકનો જન્મ થયો, જેનું નામ લવ રાખવામાં આવ્યું. ને પછીની ઘટના આપણને ખબર છે કે સીતાજી સ્નાન કરવા માટે જતા હતા તે વખતે વાલ્મીકી મુનિને કહ્યું કે પારણામાં મારો નાનો બાળક લવ ઝૂલે છે, હું સ્નાન કરવા માટે જાઉં છું, તમે જરા ધ્યાન રાખજો. વાલ્મીકી મુનિએ કહ્યું કે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે સુખેથી જાઓ. પણ જતી વખતે સીતાજીના મનમાં વિચાર થયો કે વાલ્મીકી મુનિને અત્યારે ધ્યાનમાં બેસવાનો સમય
અને ધ્યાનમાં બેસી જશે પછી આ બાળકનું ધ્યાન કોણ રાખશે? એટલા માટે વાલ્મીકી મુનિને કહ્યા વગર લવ નામના બાળકને પોતાની સાથે લઈ અને નદીમાં સ્નાન કરવા માટે ગયા. વાલ્મીકી મુનિએ થોડા સમય પછી જોયું તો પારણામાં ખોયું ખાલી, બાળક ન મળે. ઋષિમુનિએ વિચાર કર્યો કે સીતાજી તો સતી નારી છે, પોતાના બાળકને અહીંયા પારણામાં નહીં જુએ, મને સોંપીને ગયા હતા અને આક્રંદ કરતા કરતા મને શાપ આપશે તો મને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. એમને તરત પોતાના જમણા હાથની આંગળીની અંદર દાભડાની વીંટી પહેરી હતી એ લઈ એના ઉપર જલ છાંટી મંત્રોચ્ચાર કરીને દાભમાંથી એ બાળકને ઉત્પન્ન કરીને એ બાળકને પારણામાં ઝુલાવવાનું શરૂ કર્યું. સીતાજી બાળકને લઈ સ્નાન કરી પાછા આવ્યા અને પારણામાં ઝૂલતા બાળકને જોઈને ગુરુદેવને પ્રણામ કરીને કહ્યું, ગુરુજી, મારા સમાન કોઈ બીજી ત્યક્તા નરે અહીંયા આવી છે કે શું? આ બીજું બાળક કોનું? અને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે આ તો આવી ઘટના ઘટી છે. દાભડામાંથી દર્ભને સંસ્કૃતમાં કુશ કહેવામાં આવે, એમાંથી બાળકની ઉત્પત્તિ કરી હતી, એટલા માટે એનું નામ કુશ રાખ્યું. અને અયોધ્યાપુરીની અંદર મહાયજ્ઞનો પ્રારંભ થયો ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું કે જેના પત્ની મૃત્યુ પામ્યા હોય અને યજ્ઞકુંડમાં યજમાન તરીકે બેસવાનું હોય તે વખતે એની પત્નીની જગ્યાએ સોપારીથી મૂકીને પૂજન કરી શકો છો. પરંતુ રામચંદ્રજી ભગવાન, તમે તો રાજા છો ને તમારી પટરાણી સીતાજી જીવંત છે, માટે એને બોલાવો અને એમની બાજુમાં બેસીને તમે યજ્ઞ કરશો, ત્યાર પછી યજ્ઞનું ફળ મળશે ને યજ્ઞ થયો સાર્થક કહેવાશે. સીતાજીને લાવવામાં આવ્યા. એક આંગળીએ લવ અને બીજી આંગળીએ કુશ. આ બંને બાળકોને જોતાની સાથે એવા શબ્દો સાંભળવા મળ્યા કે આને એક લવ નામનો બાળક હતો, બીજો બાળક ક્યાંથી આવો? કંઈક દાળમાં કાળું છે. આ શબ્દો સાંભળતાની સાથે ચોધાર આંસુએ રડતા રડતા આક્રંદ કરતા કરતા સીતાજીએ ભગવાન રામના ચરણકમળમાં પ્રાર્થના કરી કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે પ્રભુ, અત્યારે તો હું પૃથ્વીમાં પેટાળમાં ચાલી જાઉં છું, પરંતુ મારી પ્રાર્થના તમે હૈયામાં ધારજો. દરેક જન્મની અંદર મને તમે પતિ તરીકે મળો. આ છે સીતાજી. કેટલા કષ્ટો આવ્યા છતાં પણ એમણે ધીરજ રાખી છે અને રામચંદ્રજી ભગવાનની આંખોમાં આંસુ આવ્યા કે હું કેટલો ધન્ય ભાગી કહેવાય કે આટલા દુઃખોને કપરી પરિસ્થિતિ અને કસોટીની અંદર પણ સીતાજીએ કેવા શબ્દો કહ્યા કે હે પતિદેવ, તમે મને જન્મ જન્મમાં પતિ તરીકે મળજો. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.